मॉर्निंग विद्यार्थी मित्रों, गई वखते आपणे स्वाध्यायना दाखला नंबर 2.9 सुधी गणेला। बीजा बे दाखला जो हजू एक स्वाध्यायनो दाखला नंबर 2.10 दाखला नंबर 2.10। હવે જુઓ, આ દાખલાની અંદર એક કેપેસિટર આપ્યું છે જેનું મૂલ્ય આપણને આપ્યું છે 12 પિકાફેરાડ। એટલે કેપેસિટન્સ C બરાબર 12 પિકાફેરાડ। એને 50 વોલ્ટની બેટરી વડે ચાર્જ કરેલું છે, એટલે V બરાબર 50 વોલ્ટ। 12 પિકાફેરાડ એનું કેપેસિટર 50 વોલ્ટની બેટરી વડે ચાર્જ કર્યું છે। જો કોઈ વખત અહીંયા પિકાફેરાડે બદલે ધારો કે માઇક્રોફેરાડે આપ્યું હોઈ શકે, નેનો ફેરાડે આપ્યું હોઈ શકે, તો જે હોય એકમ એ પ્રમાણે આપણે ફેરાડેમાં કન્વર્ટ કરવાનું। 12 પિકાફેરાડે એટલે 12 ગુણ્યા 10 ની -12 ફેરાડે થાય, અને મૂલ્ય 12 ગુણ્યા 10 ની -12 ફેરાડે, અને 50 વોલ્ટની બેટરી સાથે જોડી છે અને ચાર્જ કરવામાં આવે તો એ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી, U કેટલા? કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા તો સીધું સૂત્ર છે આપણી જોડે, શીખેલા છે થિયરીમાં, U બરાબર 1/2 CV²। C અને V આપ્યા છે એટલે એની પરથી ગણતરી થઈ જાય। એક માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન, કેપેસિટરમાં संग्रह पामती ऊर्जा U बराबर 1/2 CV²। એટલે 1/2 કેપેસિટન્સ આપણને આપ્યું છે 12 પિકાફેરાડ, એટલે 12 ગુણ્યા 10 ની -12 અને V² એટલે 50 ગુણ્યા 50, 50 નો વર્ગ, તો 50 ગુણ્યા 50 લખી શકો। 12 ભાગ્યા 2 એટલે 6 ગુણ્યા 50 નો વર્ગ થાય 2500 ગુણ્યા 10 ની -12, 2 0 છે એટલે -12 છે, -10 લખી શકું। 25 ગુણ્યા 6 એટલે 150 થાય, તો એને 1.5 લખું તો બીજી 2 ઘાત ઓછી કરવાની એટલે -8 થઈ જાય, આટલા જ જૂલ। જો 2500 માંથી 2 0 ઓછા કરે એટલે -10 થઈ, પછી 25 ગુણ્યા 6 એટલે 150 થાય, એને બદલે 1.5 લખું તો બીજી 2 ઘાત ઓછી થાય એટલે -8 થાય। એટલે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા U બરાબર 1.5 ગુણ્યા 10 ની -8 જૂલ। તો એક જ માર્કમાં પૂછી શકાય એવો આ પ્રશ્ન છે। એના પછીનો દાખલો છે 2.11। જો 2.11 માં એક કેપેસિટર આપ્યું છે 600 પિકાફેરાડેનું, એને 200 વોલ્ટની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે। 600 પિકાફેરાડેનું એક કેપેસિટર, એને 200 વોલ્ટની બેટરી વડે ચાર્જ કર્યું છે। હવે કેપેસિટર ચાર્જ થઈ જાય એટલે બેટરી હટાવી લેવાની, દૂર કરી દેવાની, અને એની જગ્યાએ બેટરીની જગ્યાએ બીજું એક કેપેસિટર પહેલા કેપેસિટર સાથે જોડી દેવાનું, અને બીજું કેપેસિટર પ્રારંભમાં ચાર્જ કર્યા વગરનું છે। તો પહેલા કેપેસિટર વડે હવે બીજું કેપેસિટર ચાર્જ થશે કારણ કે પહેલું ચાર્જ થયેલું છે, તો એ પ્રક્રિયામાં ગુમાવાતી ઉર્જા કેટલી? આવો પ્રશ્ન છે। એક્ઝેક્ટ આવો જ પ્રશ્ન આપણે ઉદાહરણની અંદર પણ 900 પિકાફેરાડે વાળો ગણેલો છે। 900 પિકાફેરાડેનું એક કેપેસિટર 100 વોલ્ટની બેટરી વડે ચાર્જ કરી, બેટરી દૂર કરી, એની જગ્યાએ બીજું એવું જ એટલે કે 900 પિકાફેરાડેનું ચાર્જ કર્યા વગરનું કેપેસિટર હોય એ જોડવામાં આવે તો એ વખતે તંત્રની કુલ ઉર્જા કેટલી એવું પૂછેલું, તો તંત્રની કુલ ઉર્જા મળે તેની પરથી ગુમાવેલી ઉર્જા આપણે ગણી શકીએ। તો અહીંયા ગુમાવેલી ઉર્જા ગણવાની, એટલે એના જેવો જ પ્રશ્ન, પણ 900 પિકાફેરાડેને બદલે 600 પિકાફેરાડે,
અને 100 વોલ્ટની બેટરી ત્યાં હતી એને બદલે અહીંયા 200 વોલ્ટની બેટરી એનાથી ચાર્જ કરો. તો એના જેવો પ્રશ્ન. એટલે અહીંયા બે કેપેસિટર હોવાથી પહેલું કેપેસિટર હું કહી દઉં C1. તો C1 બરાબર 600 પિકાફેરાડ. પછી V બરાબર 200 વોલ્ટ. V બરાબર 200 વોલ્ટ. અને બીજું કેપેસિટર જે લઈએ છીએ પછીથી જોડવાનું છે એટલે C2 બરાબર એ પણ 600 પિકાફેરાડ. ગુમાવાતી ઉર્જા, પ્રક્રિયામાં ગુમાવાતી ઉર્જા ધારો કે ડેલ્ટા યુ કહી દઉં તો ડેલ્ટા યુ આપણે શોધવાના છે. આવો પ્રશ્ન. હવે જો પહેલા તો પહેલું કેપેસિટર બેટરી સાથે જોડ્યું હોય એ વખતની સ્થિતિ શું હોય? C1 ને જ્યારે બેટરી સાથે જોડેલ હોય ત્યારે એકલું એક જ કેપેસિટર બેટરી સાથે જોડેલું હોય તે વખતે શું હશે? તો એક સામાન્ય એની આકૃતિ આપણે દોરીએ તો આવી થાય. ધારો કે આ કેપેસિટર અને આ બેટરી. V વોલ્ટની બેટરી, V બરાબર 200 વોલ્ટ. બેટરીનો આ બાજુ ધન ધ્રુવ અને આ બેટરીના ધન ધ્રુવ સાથે કેપેસિટરની જે પ્લેટ આવે એ ધન બને અને ઋણ સાથે આવે તે ઋણ બને. આ કેપેસિટર છે એનું કેપેસિટન્સ C1. આ પૂરેપૂરું ચાર્જ થાય એટલે બેટરી દૂર કરીને બીજું કેપેસિટર અહીંયા મૂકી દેવાનું એવો પ્રશ્ન છે. પણ એકલું કેપેસિટર પહેલું જ્યારે બેટરી સાથે જોડેલું હોય ત્યારે એમાં સંગ્રહ પામતી ઉર્જા પ્રથમ કેપેસિટરની ઉર્જા એને U વડે દર્શાવીએ આપણે. તો પ્રથમ કેપેસિટરની ઉર્જા સૂત્ર છે એનું 1/2 CV². પણ C માં કયું કેપેસિટન્સ? તો C1. આમ તો C1 C2 સરખા જ છે તો કિંમતો મૂકી દેવાની. 1/2 કેપેસિટન્સ C1 જે 600 પિકાફેરાડ એટલે 600 ગુણ્યા 10⁻12 ઘાત. V બરાબર 200 એટલે 200 નો વર્ગ એટલે અહીંયા હું અત્યારે 200 ગુણ્યા 200 લખું છું. જો આના 2 શૂન્ય, આના 2 શૂન્ય અને આના 2 શૂન્ય 6 તો અહીંયા 10⁻6 થઈ જાય 12 માંથી. પછી આ 2 છે, આ 2 જોડે જતા રહે તો અહીંયા વધ્યા 2. 2 ગુણ્યા 6 એટલે 12. એટલે 12 ગુણ્યા 10⁻6 ઘાત અથવા 1.2 લખું તો 10⁻5 ઘાત જૂલ. આટલી ઉર્જા થાય. પહેલું કેપેસિટર જ્યારે બેટરી સાથે જોડીને ચાર્જ કરીએ એટલે એ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા 1.2 ગુણ્યા 10⁻5 ઘાત જૂલ. આટલી ઉર્જા એમાં સંગ્રહ પામે. હવે આ તો એકલું કેપેસિટર જોડેલું હતું એ વખતની ઉર્જા થઈ. હવે બેટરી દૂર કરી અને પહેલા કેપેસિટર સાથે બીજું કેપેસિટર હું મૂકું C2 તો શું થશે? બીજું પ્રારંભમાં ચાર્જ કર્યા વગરનું છે એટલે જે ચાર્જ થયેલું કેપેસિટર છે એનાથી આ બીજું કેપેસિટર અહીં જે મૂકીએ તે ચાર્જ થાય. બે કેપેસિટરો આપણે સમાંતર એનું જોડાણ બતાવીએ અહીંયા. C1 સાથે બેટરી દૂર કરી C2 કેપેસિટર જોડતા જો આમાં આકૃતિ આમ તો જરૂર નથી પણ આપણે સાદી આકૃતિ બનાવીએ છીએ.
C1 C2 આની આ પ્લેટ ધન હતી એટલે આ પ્લેટ ધન બને, આ ઋણ હતી તો ઋણ બને. હવે ઉર્જા આમાંથી આમાં ટ્રાન્સફર થાય, પણ બધી નહીં, અમુક ઉર્જા આમાં ટ્રાન્સફર થાય. અને ટ્રાન્સફર થાય ઉર્જા એક કેપેસિટરમાંથી બીજા કેપેસિટરમાં, એ દરમિયાન અમુક ઉર્જાનો વિકિરણ દ્વારા શું થાય? વ્યય થાય. તો વ્યય પામતી ઉર્જા આપણે ગણવાની. હવે બીજું કે એકલું કેપેસિટર C1 જ્યારે બેટરી સાથે જોડ્યું હતું ત્યારે C1 ને મળતા વોલ્ટેજ એ બેટરીના વોલ્ટેજ જેટલા જ હતા. અને ધારો કે એને મળતો વિદ્યુત ભાર Q હતો, તો હવે અહીંયા Q વિદ્યુત ભાર બે બાજુ વહેંચાઈ જાય. આ જે Q વિદ્યુત ભાર છે, અહીંયા બેટરી દૂર કરીને પછી બીજું કેપેસિટર જોડીએ એટલે વિદ્યુત ભાર વહેંચાઈ જાય. અને એ વિદ્યુત ભાર બંને કેપેસિટરના કેપેસિટન્સ સરખા હોવાથી સરખો વહેંચાય. કેપેસિટન્સ સરખા હોવાથી શું થાય? સરખો વહેંચાય. બીજું, આની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પહેલા કેપેસિટર માટે અને બીજા કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ પણ બદલાઈ જશે. બદલાઈ જશે ખરો, 200 વોલ્ટ નહીં રહે. હવે શરૂઆતમાં 200 વોલ્ટ હતો, પણ હવે 200 વોલ્ટ નહીં રહે, પણ જે રહેશે એ બંને પર સરખો રહેશે. સમાંતરમાં છે બે કેપેસિટર એટલે PD સરખો થાય. અને એ PD સરખો થાય એ કેટલો થાય? ધારો કે અહીંયા V' લઉં તો અહીંયા પણ V' જ થાય. અહીં વિદ્યુત ભાર ધારો કે હું Q' લઉં તો અહીંયા પણ Q' જ થાય. એટલે એકલા પહેલા કેપેસિટર પર જે વિદ્યુત ભાર હતો એ બંને પર સરખો વહેંચાઈ જશે. વી સ્થિતિમાનનો તફાવત પણ બંને પર સરખો થશે, પણ 200 નહીં, જે થશે એ સરખો થશે. બેના કેપેસિટન્સ તો આપણે જાણીએ છીએ. એટલે પહેલા તો મારે આ કુલ વિદ્યુત ભાર શોધી કાઢવો પડે. એકલું કેપેસિટર પહેલું જોડ્યું હોય ત્યારનો એનો અડધો વીજભાર કર્યો એટલે આનો મળે, અને આનો એટલો જ બીજો વીજભાર મળે. એટલે બેટરી સાથે કેપેસિટર C1 જોડેલ હોય ત્યારે C1 પરનો વિદ્યુત ભાર Q બરાબર C1V આઉટ થાય. C1 આપણને ખબર છે 600 ગુણ્યા 10⁻12 ગુણ્યા V એટલે 200. આની બે શૂન્ય એટલે 4 શૂન્ય ઓછી થઈ જાય એટલે -8 વધે. 6 દુ 12 એટલે 12 ગુણ્યા 10⁻8 કુલમ, અથવા અહીંયા 1.2 લખું તો 10⁻7 કુલમ. જો આ વિદ્યુત ભાર ક્યારે? એકલું કેપેસિટર જોડેલું હોય ત્યારે. બે કેપેસિટર C1 C2 ને બેટરી દૂર કર્યા પછી એકબીજા સાથે સમાંતરમાં જોડીએ ત્યારે દરેક પરનો વીજભાર C1 અને C2 ને સમાંતરમાં જોડ્યા બાદ દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર, દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q' જે થશે એ Q' એ Q/2 જેટલો થશે. એટલે એ વિદ્યુત ભાર Q' લો તો Q' બરાબર Q/2, પણ Q આપણે શોધી કાઢ્યા છે 1.2 ગુણ્યા 10⁻7 ભાગ્યા 2. 1.2 ભાગ્યા 2 એટલે 0.6 અને 6 લખું તો 10⁻8 કુલમ. આ Q' એ શું થયું? બેટરી દૂર કરીને C1 સાથે C2 જોડી, એ વખતે C1 પર આટલો વીજભાર, C2 પર આટલો વીજભાર. હવે દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો PD કેટલો છે? V'. તો દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો PD એટલે પોટેન્શિયલ ડિફરન્સ. તો દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો PD પોટેન્શિયલ ડિફરન્સ શું હશે? તો વ્યાપક સૂત્ર છે આપણી જોડે, C બરાબર Q/V પરથી V બરાબર Q/C, પણ આપણે V' શોધવા છે એટલે મારે લખવાનું અહીંયા V' બરાબર Q'/C1. અને C1 C2 સરખા જ છે
એટલે વી ડેશ હું પેલા માટે શોધીશ, બીજા કેપેસિટર માટે, તો એ સરખું જ આવશે, ક્યુ ડેશ અપોન સી2, બે સરખા જ હશે. તો ગમે તે એક શોધી કાઢીએ એટલે વી ડેશ મળી જાય આપણને. તો વી ડેશ બરાબર ક્યુ ડેશ 6 ગુણ્યા 10 ની -8 ઘાત ભાગ્યા C1 600 ગુણ્યા 10 ની -12 ઘાત. હવે 600 છે એટલે -10 ઘાત થઈ જાય, 6 6 ઉડી જાય, નીચે -10 ઉપર -8, નીચેથી -10 ઉપર આવે તો પ્લસ થાય, એટલે 8 એમાંથી શું કરવાના, બાદ કરવાના, એટલે 2 ઘાત એટલે 100. 10 ની 2 ઘાત આનો જવાબ આવે એટલે 100 વોલ્ટ. એટલે વી ડેશ બરાબર 100 વોલ્ટ થાય. વી ડેશ બરાબર કેટલા થાય, 100 વોલ્ટ. એટલે જો સ્થિતિમાનનો તફાવત કેવો થઈ ગયો, અડધો. પહેલા જે 200 વોલ્ટ હતો એ કેટલો થઈ ગયો, 100 વોલ્ટ થઈ ગયો. હવે સ્થિતિમાનનો તફાવત વી ડેશ મળી ગયું, વિદ્યુતભાર ક્યુ ડેશ મળી ગયું, કેપેસિટન્સ પણ આપણી જોડે છે C1 C2, તો એની પરથી કુલ ઉર્જા મારે શોધવી હોય તો શોધી શકું. એટલે હવે તંત્રની કુલ ઉર્જા જો હું હાફ CV² સૂત્ર વાપરીને પણ શોધી શકું, પણ v ને બદલે v ડેશ લખવાના. એક કેપેસિટરની એટલી ઉર્જા થાય 1/2 C1 v ડેશ સ્ક્વેર, એટલી જ બીજા કેપેસિટરની ઉર્જા 1/2 C2 v ડેશ સ્ક્વેર, અને બેનો સરવાળો કરીએ એટલે તંત્રની કુલ ઉર્જા. એ તંત્રની કુલ ઉર્જાને ધારો કે હું u ડેશ કહી દઉં, તો u ડેશ બરાબર u1 એટલે કે પહેલા કેપેસિટરની ઉર્જા સમાંતર જોડાય પછી, અને u2 એટલે બીજા કેપેસિટરની ઉર્જા 1/2 C1 v ડેશ સ્ક્વેર પ્લસ 1/2 C2 v ડેશ સ્ક્વેર. પણ C1 C2 ના મૂલ્યો તો સરખા જ છે, એટલે હું C1 C2 બરાબર C લખી દઉં કે C1 બરાબર C2 બરાબર C લેતા તો u ડેશ બરાબર શું થાય, તો 1/2 C v ડેશ સ્ક્વેર પ્લસ 1/2 C v ડેશ સ્ક્વેર, 1/2 પ્લસ 1/2 એટલે 1, એટલે કે C v ડેશ સ્ક્વેર. આટલી કુલ ઉર્જા થઈ. C એટલે 600 ગુણ્યા 10 ની -12 ઘાત, અને v ડેશ આપણે 100 લીધા છે, 100 એટલે 10 ની 2 ઘાત, અને 10 ની 2 ઘાત નો વર્ગ એટલે 10 ની 4 ઘાત. એટલે જવાબ શું આવશે, 600, એના 2 શૂન્ય ઓછી કરી દઉં તો એ -10 થાય, બીજી 4 ઘટશે એટલે -6 થાય, એટલે 6 ગુણ્યા 10 ની -6 ઘાત જૂલ. આટલી ઉર્જા થશે. જો અહીંયા જે ઉર્જા હતી એ 12 ગુણ્યા 10 ની -6 ઘાત હતી. હું 10 ની ઘાત -6 રાખું, આ -5 આપણે લખી પ્રમાણિત સ્વરૂપમાં, પણ આ ઉપરનો જવાબ રાખું તો u બરાબર કેટલા હતા આપણી જોડે શરૂઆતમાં, તો 12 ગુણ્યા 10 ની -6 ઘાત. છેલ્લે u બરાબર કેટલા થયા, તો 6 ગુણ્યા 10 ની -6 ઘાત u ડેશ થયા. આ તંત્રની કુલ ઉર્જા થઈ, બે કેપેસિટરની ભેગી થઈને ટોટલ ઉર્જા થઈ. બે કેપેસિટરની ભેગી થઈને ટોટલ ઉર્જા થઈ. જ્યારે આ જે ઉર્જા હતી એ એકલું કેપેસિટર બેટરી સાથે જોડ્યું હતું તે વખતની ઉર્જા છે. તો આ ઉર્જા કરતા આ ઉર્જા અડધી થઈ ગઈ છે. કેટલી થઈ ગઈ છે, અડધી. તો બાકીની ઉર્જા ક્યાં ગઈ, તો પહેલું કેપેસિટર બેટરી વડે ચાર્જ થયા પછી બેટરી દૂર કરીને બીજું કેપેસિટર જોડીએ છે, ત્યારે અહીંથી ઉર્જા જ્યારે બીજા કેપેસિટરમાં ટ્રાન્સફર થાય છે તે દરમિયાન વિકિરણ દ્વારા આ 50% ઉર્જા એટલે કે અડધી ઉર્જા શું થઈ, વ્યય થઈ ગઈ. તો વ્યય પામતી ઉર્જા શરૂઆતની જે કુલ ઉર્જા હતી એમાંથી અંતિમ ઉર્જા શું કરવાની, બાદ કરવાની. એટલે વ્યય પામતી ઉર્જા ધારો કે ડેલ્ટા યુ કહી દો, આપણે ડેલ્ટા યુ શોધવાના છે એવું કીધું, વ્યય પામતી ઉર્જા. તો ડેલ્ટા યુ બરાબર યુ એટલે કે શરૂઆતમાં જે ઉર્જા હતી તે માઇનસ યુ ડેશ. અહીંયા અંતિમ માઇનસ પ્રારંભિક એવું નહીં, આપણે ધન તફાવત લેવું, એટલે વધારે મૂલ્યમાંથી ઓછું મૂલ્ય શું કરીએ, બાદ કરીએ. તો યુ આપણે શોધ્યા 12 ગુણ્યા 10 ની -6 ઘાત ઓછા 6 ગુણ્યા 10 ની -6, એટલે જવાબ શું આવશે, 6 ગુણ્યા 10 ની -6 ઘાત જૂલ. આ વ્યય પામતી ઉર્જા થઈ. બરાબર.
આ એક અગત્યનો પ્રશ્ન. ચોપડીની અંદર આપણે ઉદાહરણમાં પણ આવો દાખલો 900 પિકાફેરાડે અને 100 વોલ્ટ વાળો ગણેલો, એક્ઝેક્ટ આવો જ. આ મૂલ્યો જ ખાલી જુદા હતા. ત્યાં 900 પિકાફેરાડે હતું, 100 વોલ્ટની બેટરીથી ચાર્જ કર્યું હતું. ચાર્જ કર્યા પછી બીજું પણ 900 પિકાફેરાડેનું કેપેસિટર જોડવાનું હતું. તો એ વખતે તંત્રની કુલ ઉર્જા કેટલી, અહીં સુધી પ્રશ્ન પૂછ્યો. આ વ્યય પામતી ઉર્જા નહોતી પૂછી, તો આટલે સુધી એ દાખલો ગણવાનો હતો. અહીંયા આટલી તંત્રની કુલ ઉર્જા શોધ્યા પછી વ્યય પામતી ઉર્જા પણ શોધવાની, આટલી વધારાની ગણતરી છે.